આજના વિડીયોની અંદર તમને ગુજરાતી એટીટ્યુડવાળું સ્ટેટસ બનાવતા શીખવાડું જે અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો સૌથી પહેલાં તમે એનું ડેમો વિડીયો જોઈ લો. डीजे नीलेश अपने दम पे बनाए मैं किसी की मेहरबानी से नहीं. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે. એનામાં વ્યૂ પણ ઘણા બધા આવે છે. તો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનો વિડીયો એકદમ આસાનીથી બનાવતા શીખવાડો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. એ તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ટેલિગ્રામ ગ્રુપનો પણ તમને આપી દઈશ. બરાબર, તો તમારે ડાઉનલોડ કરીને અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતનું તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, તો અલર્ટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી દેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાશે. બરાબર, તેના પર ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને આને તમને XML ફાઇલ પણ આપી દઈશ. અને જો પ્રોજેક્ટ તમારે એડ ના થાય તો ઓલરેડી મેં એના ઉપર એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, પ્રોબ્લેમ આવે તો જઈને વિડીયો જોઈ લેજો, બાકી તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો. બરાબર, તો વિડીયો જોઈ લેજો. બરાબર, એટલે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે અને પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે શરૂઆતના જે ઇમોજી લેયર આવશે એની અંદર તમારે ઇફેક્ટ લગાવેલી છે. ટેક્સ લાઇનની અંદર પણ તમારે ઇફેક્ટ લગાવેલી છે. ખાલી તમારી જે આગળના ટેક્સ આવે બરાબર આની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની છે. બરાબર, તો તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો આપણે જે અહીંયા બાકી છે. બરાબર, આ જે અહીંયા ઇમોજીમાં તમારે અહીંયા મિસિંગ ફોન્ટ બતાવશે તો તેના પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા એડિટ ટેક્સમાં જઈ આમાં જે મેં ફોન્ટ યુઝ કર્યો છે એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ફોન્ટ તમને હું ત્યાં તમને બધા ફોન્ટ આપી દઈશ. બરાબર, તો તમારે ફોન્ટ ડાઉનલોડ કરીને અહીંયા એડ કરી દેવાનું છે. એડ કરશો એટલે તમને તમારે અહીંયા ફોન્ટ કંઈક ઇમોજી તમારા આ રીતે થઈ જશે. બરાબર, તો એટલું કરી દેવાનું છે. બાકી જે આમાં પણ ફોન્ટ યુઝ કર્યો છે એ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. બરાબર, આ શ્રી9 વાળો ફોન્ટ છે એ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, તો એડ કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તમે જોઈ શકો છો તમારે અહીંયા ડબલ બીટમાર્ક તમને જોવા મળશે. બરાબર, અહીંયાથી આપણો ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં તમારે આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જઈ તમારે અહીંયા ફોટો તમારો એડ કરી દેવાનો છે. તો આપણે અહીંયા ફોટો અહીંયા આ રીતે એડ કરી દઈએ છીએ. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા આ રીતે અહીંયા લાઈને મૂકી દેવાનું છે. બરાબર, શેડોની નીચે ફોટો આપણો અહીંયા સેટ થઈ ગયો. બરાબર, પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયાના ઓપ્શન જવાનું છે અને તમારે અહીંયા એડ કરવાના રહેશે વિડીયો. બરાબર, તો તમારે અહીંયા પાર્ટિકલ વિડીયો એડ કરવાના છે. તો પાર્ટિકલ વિડીયો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો અને પાર્ટિકલ વિડીયો પછી તમારે અહીંયા એડ કરવાના રહેશે. બરાબર, તો પાર્ટિકલ વિડીયો તમને બતાવી દો. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને પાર્ટિકલ વિડીયો અહીંયા મળી જશે. બરાબર, તો પાર્ટિકલ વિડીયો ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અહીંયા તમને હું એડ કરીને બતાવી દઉં કયા કયા પાર્ટિકલ વિડીયો છે એ. બરાબર, તો એ વિડીયો તમારે ડાઉનલોડ કરીને એડ જ કરવાના છે અને ખાલી તમારે અહીંયા લાઈને મૂકી દેવાના છે. બરાબર, એટલે તમારે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે. એક તો તમારે આ વિડીયો છે. બરાબર, તો વિડીયો એડ કરવાનો છે, 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે. બરાબર, આને આપણે ટેક્સ્ટ લાઇન સુધી તમારે રાખવાનું છે, જેથી ફોટો સ્ટાર્ટ થાય. બરાબર, અહીંયાથી તો આટલે સુધી તમારે રાખવાનું છે, પછી કટ કરી દેવાનું છે અને વિડીયોને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાઈને મૂકી દેવાનું છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો ઇમોજીની પાછળ. બરાબર, એટલે આ રીતના તમને કંઈક જોવા મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. બીજું એક પાર્ટિકલ વિડીયો છે તો એ પણ તમારે અહીંયા એડ કરી લેવાનું છે. આ રહ્યું. બરાબર, એને પણ તમારે અહીંથી ડાયરેક્ટ બ્લાઇન્ડિંગમાં જઈ લાઇટિંગમાં જઈ સ્ક્રીન પણ કરી શકો છો અને તમારે અહીંથી નીચે લાઈને મૂકશો તો બી ચાલી જશે. બરાબર, તો તમારે અહીંયા આ રીતે કરી દેવાનું છે અને પછી તમારે અહીંથી આટલું કટ કરી દેવાનું છે. બરાબર, એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારી ઇમોજીની અંદર સ્ટાર્ટિંગમાં તમારી ઇફેક્ટ રેડી થઈ ગયો. બરાબર, પછી શું કરવાનું છે, આપણે તમે જોઈ શકો છો આની અંદર પણ તમારે અહીંયા એડ કરવાનું છે. તો એના માટે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે એક પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા પણ તમારે પાર્ટિકલ વિડીયો અહીંયા એડ કરવાનો છે. બરાબર, તો આપણે આ વિડીયો લઈ લઈએ છીએ. બરાબર, તમે જોઈ શકો છો એડ કરી લીધું. એને પણ તમારે અહીંથી આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે. પછી આને તમારે બીટમાર્ક લંબાઈ પ્રમાણે લાંબુ કરવાનું છે. પછી તેના પર ક્લિક કરી અહીંયા બ્લાઇન્ડિંગના ઓપ્શનમાં જઈ લાઇટિંગમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર આ રીતે તમને ઇફેક્ટ જોવા મળી જશે. હવે ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાનું છે, એના માટે તમારે બેક આવવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ જે આપેલો છે બરાબર એને તમારે ઓપન કરવાનો છે.
એની અંદર તમને આ રીતે ટેક્સ જોવા મળશે. તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર. પછી તમારે બેક આવી જવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે અને આપણે જે ટેક્સ હતું, બરાબર, આ ટેક્સ એની અંદર તમારે ઇફેક્ટ અહીંયા નાખવાની છે, બરાબર. તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, એના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટકા ઉપર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. તમારા ટેક્સની અંદર આ રીતે તમે જોઈ શકો છો ઇફેક્ટ તમને જોવા મળી જશે. તો જેટલા પણ આપણે અહીંયા ટેક્સ છે મિત્રો, બરાબર, બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે. ટેક્સ તમારો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે અને તમારો વિડીયો પણ કમ્પ્લીટ બનીને પછી રેડી થઈ જશે, બરાબર. એકદમ આસાનીથી તમે આવો વિડીયો બનાવી શકો છો અને આવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો તમારે આ રીતે પછી વિડીયો બનાવી દેવાનું છે. વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રાસમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે અને પછી તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.